કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં હશો? અમે પણ મજામાં, મારો પરિવાર બધા જ મજામાં છીએ. અમે સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને વ્યસ્ત હશો. જે વ્યસ્ત હોય એ જ સ્વસ્થ હોય, સાચું ને? રોજિંદુ આપણે વ્યસ્ત રહેવાનું એટલે સ્વસ્થ જ રહીશું. રોજ વ્યસ્ત રહેજો, હર કોઈ કાર્યમાં વ્યસ્ત રહીશું એટલે આપણે સ્વસ્થ રહીશું. ચાલો નવા દિવસની શરૂઆત કરીએ. નવા બ્લોકની શરૂઆત કરતાની સાથે જ કહી દઉં, અત્યારે લગભગ 7 વાગી ગયા હતા. 7 વાગ્યા પણ સૂર્યનારાયણે દર્શન દઈ જ દીધા અને સરસ મજાના દર્શન પણ મેં કર્યા સૂર્યનારાયણના. અને મસ્ત એવું વાતાવરણ ખીલી ઉઠ્યું. જો ચકલાની ગૂંજ, પક્ષીઓની ગૂંજ સાથે મસ્ત એવી મજા. અગાસી ઉપર વોકિંગ પણ કરી આવી. ચાલો ત્યારે આ પણ જોવાનું બાકી જ છે. હજી સાફ સફાઈ બાકી જ છે અગાસીની નિત્ય નિયમ પ્રમાણે. અને થોડુંક વોકિંગ કરતાં કરતાં તમારી સાથે વાતો કરી લો, એવો જ મને વિચાર આવ્યો કે ચાલો મારા યુટ્યુબ ફેમિલી સાથે હું થોડી વાતો કરી લઉં. આજે મેં વોકિંગ બહાર જઈને જ કર્યું. મસ્ત એવું લગભગ 5 કિલોમીટર ચાલી અને આવી અને થોડું પાણી નીચે રૂમની અંદર પાણી પીને જ અગાસી ઉપર તમને હું મળું છું. મેં વોકિંગ કર્યું મસ્ત એવું. આરતીઓ પણ તમને હું સંભળાવીશ. મસ્ત એવી આરતીઓ થતી હતી અને પોઝિટિવ વાતાવરણની અંદર 6 વાગ્યાની નીકળી ગઈ હતી. અત્યારે 7 વાગ્યા છે. સરસ મજાનું વોકિંગ મારું થઈ ગયું. અને હવે અગાસી ઉપર થોડીક એક્સરસાઇઝ કરી નાખીએ, પછી રૂટિન ચાલુ કરી દઈએ. ચાલો રૂટિનમાં શું છે જોઈ લઈશું. હું આગળ બતાવીશ. આજે તમે જોજો મારું રૂટિન, પૂરેપૂરું રૂટિન ભરપૂર પોઝિટિવથી ભરપૂર રહેશે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ખૂબ સરસ પોઝિટિવ વાતાવરણ છે. અને આ જાસૂદ છે. આ જાસૂદનું ઝાડ અમારી શેરીમાં છે. ત્યાં આગળ મસ્ત એવા ફૂલ હું લઈ આવીને રોજે ભગવાનને ચડાવતી હોઉં છું. ત્યાં એ લોકો રહેતા હતા ને, એ પણ અમારે ઘર જેવા જ સંબંધ હતા. એટલે ક્યારેય એમ ન થાય કે એને નહીં ગમે. ચાલો, આજે હું બહાર ચાલવા નીકળી ગઈ હતી, ઘરની બહાર જ. જો ત્યાં આગળ મંદિર હતું ને, માતાજીનું મંદિર, ત્યાં આગળ ખૂબ સરસ પોઝિટિવ મેં પણ દર્શન કર્યા અને આરતીનો પણ લાભ લીધો. એ શૂટિંગ નથી લીધું, પણ ત્યારે જો એક્સરસાઇઝ, વ્યાયામ એ મારી બ્રહ્મ મુહૂર્તથી જ શરૂઆત થઈ ગઈ હતી. એટલે જ્યારે 6 વાગ્યા ને ત્યારે હું નીકળી ગઈ ઘરની બહાર. 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી લગભગ મારા માટે જ હું ટાઈમ કાઢતી હોઉં છું. તો અત્યારે તો 7:30 થઈ ગયા છે. ઘરે આવી અને માતાજીને મસ્ત એવા દીવાબત્તી કરી રહી છું હું. વોકિંગ કરી આવી અને નીચે ઘરે આવીને નાહી ધોઈને ફ્રેશ થઈ અને મસ્ત એવા પોઝિટિવ દીવાબત્તી માતાજીને, કુળદેવી માને
કરી લીધા. ઘંટના નાદ સાથે મારા ઘરમાં મસ્ત એવું વાતાવરણ પોઝિટિવ ફેલાઈ ગયું. સરસ મજાની વાતાવરણ પોઝિટિવ ફેલાય ને ત્યારે આપણે અનુભવ થાય, અંદરથી ઠંડકનો અહેસાસ થાય કે ઘરમાં માતાજી બિરાજમાન થઈ ગયા છે અને કુળદેવી માં આપણા સાક્ષાત હાજરા હાજુર છે એવું આપણને ફીલ થાય. ચાલો હવે અગાસી ઉપર થોડું માનો કે કહેવાય ને કે ભાઈ સેજ સૂર્યનારાયણ ઉગે ને ત્યારે એમ થઈ જાય કે ચાલો આપણે દર્શન કરી આવીએ. ક્યારેક એવી ઈચ્છા પણ થાય ત્યાં આગળ પણ થોડી વોકિંગ કરી લઈએ, જોઈ લઈએ, રીંગણીને પણ તપાસ કરી લઉં, આંબાના પાન પણ ખરાબ હોય કાઢી નાખીએ અને વોકિંગ પણ થોડીક કરી લીધી. થોડીક એક્સરસાઇઝ ઘરની અંદર કરી, અગાસી ઉપર કરી. જો મેં ઘરની અંદર એક્સરસાઇઝ કરીને એ શૂટિંગ નથી લીધું, પણ અગાસી ઉપર થોડુંક આમ એમ થાય કે ચાલો આપણે થોડી એક્સરસાઇઝ કરીએ ને તો આમ થોડાક હાથ પગ હળવા રહે, બરાબર ને. જો આ રૂટિન કામ એટલું બધું હોય છે ને તો આ એક્સરસાઇઝ જ્યારે કરી હોય ને મેં ત્યારે થાકનો અનુભવ પણ નથી થતો અને એકદમ ફ્રેશ આપણે ઘરનું એવું રૂટિન કરતા જ હોઈએ. જો સરસ મજાની આ એક્સરસાઇઝ કરવાથી કમરના દુખાવા પણ મને જતા રહ્યા. બહુ કમરનો દુખાવો થતો હતો. જો હું બેઠી હોઉં ને ત્યાં ઊભી થાવ ને ત્યારે એટલો થાક લાગે અને ઊભી થાવ ને ત્યારે થોભા લઈને હું ઊભી થતી. તો આ બધી એક્સરસાઇઝ કરવાથી મારી એકદમ કમર પણ મટી ગઈ અને એકદમ સ્નાયુ પણ ખુલી ગયા છે. એટલે હું બધું ઘરનું રૂટિન કામ બધું જાતે જ કરું અને જાતે જ આપણે એમ થાય કે બસ ફ્રેશના ફ્રેશ છીએ આપણે. દુખાવા ક્યાંય પણ હાથ પગમાં જતા રહ્યા છે ખબર જ નથી પડી. સરસ મજાના પોઝિટિવ વાતાવરણ એટલું ખીલેલું હતું હે ને. પક્ષીઓના નાદ સાથે કહેવાય ને કે પક્ષીઓ એટલા કલરવ કરતા હતા. સરસ મજાનું પોઝિટિવ વાતાવરણ હતું. પણ નિત્ય નિયમ પ્રમાણે હું અગાસી વાળતી જ આવું, ચોખ્ખી કરી નાખું. કારણ કે પાન છે ને, ઝાડના પાન જે અમારે આંબો છે ને ત્યાંથી કેરીઓ પણ એટલી બધી ખરાબ ખરી જાય છે. જો નીચે પડે ને એટલે એકદમ ફાટી જાય એવી એટલી બધી કેરીઓ. અમને એમ નહોતું કે આમાં કેરી એટલી બધી નથી આવી, પણ જોતામાં બહુ કેરીઓ દેખાવા લાગી અને એટલી સરસ ખાખડી આવી છે. જો હું પાન પણ હેઠા ખેરી જ નાખું તાકી ચોખ્ખી અગાસી રહે, પણ ના રહે. જો 10-11 વાગે ને ત્યાં એવી ને એવી થઈ જાય. રીંગણીને પણ પાણી આપી દીધું હતું મેં વહેલા આવીને. થોડી કેર કરી લઈએ એવું થયું. અને દર્શક મિત્રોને બતાવી દઈએ કે રૂટિન મારું રોજિંદુ આ જ છે. બરાબર ને. જો મારી વાતમાં કાંઈ ફેર લાગતો હોય ને તો મને કમેન્ટમાં કહેજો, એટલે મને થોડોક ખ્યાલ આવે કે મારે શું કરવું જોઈએ. ચાલો હવે ઘરની અંદર આવી અને ગોળો પણ ધોવાનો હતો. ગોળો કહો તમે માટલું કહો, ચાલો માટલું જ. તો જોયું તો મારું ફોન એક બાજુ પડી ગયું હતું, એટલે પાછું મારે હરખું તો કરવું ને. દર્શક મિત્રો જોઈએ કે હું શું કરી રહી છું. જો સરસ મજાનું મસ્ત એવું માટલું પણ ઘસીને સાફ કરી નાખ્યું હે ને. હું કાલ આવી રાજકોટથી, એટલે જાજુ બધું કામ વધી ગયું ભાઈ. બહાર જઈએ ને તો એકદમ કામ જ્યાં ચાલો ત્યાં કામ. આમ તો રૂટિન રોજ હોય જ છે, પણ એક્સ્ટ્રા વધી જાય. આપણે બહાર જઈએ ને ત્યારે એક્સ્ટ્રા કામ વધી જ જતું હોય છે. જો તમે કાંઈ ક્લિયરિટીમાં ફેર લાગે તમને તો ચલાવી લેજો. જો સરસ મજાનું મને તો જેટલું બનશે એટલું હું સરસ એવું શૂટિંગ અને હોઈશ, અને જે કાંઈ મારે નિત્ય નિયમ આવતું હોય એ પ્રમાણે હું કરીશ જ. મારા યુટ્યુબ ફેમિલી જોજો તમે અને ચલાવી લેજો કાંઈ પણ ફેર લાગે તો. ચાલો હવે નાસ્તાનો સમય થઈ ગયો. જો નાસ્તો અમે ઈચ્છા થાય ને ક્યારેક એમ થાય ભૂખ લાગી છે ચાલો નાસ્તો કરી લઈએ, ત્યારે જ અમે નાસ્તો કરતા હોઈએ છીએ. તો આજે તો મને બહુ કકડીને જ ભૂખ લાગી. આજ ખબર નહીં, આજે ખૂબ ભૂખ લાગ્યા જ કરે છે. તો સવારમાં મેં બટેટા પૌવા બનાવી નાખ્યા. તો બટેટા બોઇલ થવા મૂકી દીધા, તેમાં મેં વટાણા પણ નાખી દીધા હતા, ગાજર, મરચું, ઝીણી એવી કાચી કેરી અને લીમડો સાથે હિંગ નાખી, મીઠું નાખી અને સરસ મજાના બટેટા પૌવા ભાઈ તૈયાર થઈ જાય. અને થોડીક ચા પણ, એવી ઈચ્છા થાય ને ક્યારેક કે ચાલો મારા હસબન્ડ કે થોડી ચા પણ બનાવી નાખો,
તો થોડીક ચા પણ મેં સાઈડમાં મસ્ત એવી ઉકળાવીને મસ્ત મીઠી કડક ચા પણ બનાવી નાખી. જો આ બધું મને હવે નથી ચાલતું, પણ ક્યારેક એવી ઈચ્છા થાય ને ત્યારે આ બધું લઈ લેવું જોઈએ સવારમાં નાસ્તામાં, હે ને. તો આ મારો નાસ્તો આજનો છે. અને જોજો તમે, મસ્ત એવા બટેટા પૌવા, સ્વાદિષ્ટ પણ મસ્ત થયા હતા. જો બોઇલ થયેલા બટેટાને વટાણા પણ નાખી દઈએ. જો મારો મોબાઈલ ઘડી ફરી જાય છે, જો કાંઈ આડાવડું થઈ ગયું હોય ને તો મને તમે ચલાવી લેજો. અને ઊંધું ચતું જો કાંઈ થતું હોય ને મારે, કારણ કે મારો મોબાઈલ આમથી આમ ફરી જ જાય છે, એટલે ઘણીવાર એવું થતું હોય છે. તો બટેટા પૌવા મસ્ત એવા તૈયાર થઈ ગયા, ચા પણ થઈ ગઈ. ચાલો નાસ્તો કરવા આવી જાઓ બધા યુટ્યુબ ફેમિલી, મારા ફેમિલી નાસ્તો કરવા આવી જાઓ. સરસ મજાના બટેટા પૌવા અને સરસ મજાના ડીશમાં તૈયાર કરી જ નાખીએ ભાઈ. ચાલો, ચાનો કપ ભર્યો છે અને સેવ પણ બાજુમાં છે, અને ઝાઝી બધી કોથમીર નાખી અને મસ્ત એવો બટેટા પૌવા તૈયાર. ચાલો, સેવ ઘણાને ભાવે, ઘણાને લીંબુ ભાવે, તો લીંબુ સુધારતા હું ભૂલી ગઈ છું, પણ લીંબુ પણ મેં નાખીને ખાધા જ તે. આજે નાસ્તો એવો મસ્ત બન્યો હતો, અને ચા અને બટેટા પૌવા તૈયાર. ચાલો, આવી જાઓ બધા જમવા, નાસ્તો કરવા. જમવા ન કહેવાય, નાસ્તો કરવા. ચાલો, આ સમયે વાગી ગયા હતા લગભગ 10 વાગી ગયા હતા. એટલું બધું કામ કર્યું ને એટલી વારમાં 10 વાગી ગયા. તો કચરા વાળવાનું તો રહી જ ગયું હતું, કચરા પોતા તો બાકી જ હતા. ત્યારે એ સમયે મેં કપડાં બધા જ કાલના પરમ દિવસના બધા જ મેં મશીનમાં નાખી દીધા. ભાઈ, બહુ ઝાઝું કામ વધી જાય ને ત્યારે એવું થાય કે જાતે નથી ધોવા, ચાલો મશીનમાં નાખી દઈએ. તો મેં મશીનમાં કપડાં નાખી દીધા, અને સરસ એવું લિક્વિડ નાખી, અને મસ્ત સ્મેલવાળું લિક્વિડ, એટલું મસ્ત ફ્રેશ કપડું થઈ જાય. એટલે એરિયલ લિક્વિડ વાપરતી હોઉં છું, ક્યારેક સર્ફ એક્સેલ વાપરતી હોઉં છું. તો એ નાખી અને સરસ એવા કપડાં ધોવામાં નાખી દીધા, અને સરસ કચરો બધા જ રૂમમાંથી મેં લઈ લીધો. અને આ લોબી છે મારી, બહારની લોબી, બધા રૂમમાંથી બહાર કાઢી અને લોબી અને આ ફળિયું. ત્યારે ફળિયામાં પણ એટલો કચરો હોય છે ને, જો સવારમાં વાળ્યું હોય, મારા હસબન્ડ કે ચાલ હું તે કરાવું તને, તો એણે પણ સવારમાં બિચારા વાળે ને પણ તરત જ એવું ને એવું થઈ જાય. જો અત્યારે હું વાળું છું ને તો અડધો કલાક પછી પાછા એટલા જ પાંદડા ખરશે, અને પાંદડા તો ખરશે પણ પવનની ડમરીની ધૂળ પણ બહુ આવે, એટલે સાવણીથી જ કાઢવું પડે તો જ ફળિયું મારું ચોખ્ખું થાય. ચાલો, આ સમયે મારે સમય થવા લાગ્યું છે કે રસોઈ પણ બાંધવાની છે, પણ કેટલું એવું કામ રહ્યું છે કે જ્યાં જોઉં ત્યાં કામ. અને જો હું તમને વાત એક કહું છું કે સમજીને ચાલીએ ને, ઘરમાં રહેતા હોય, 2 જણા રહેતા હોય, 5 જણા રહેતા હોય, તો આપણે સમજીને ચાલવું પડે. બધા એકબીજાની મદદરૂપ થઈને ચાલવું પડે, તો જ ઘરમાં આપણે એકદમ શાંતિનો અનુભવ કરી શકીએ. નહીંતર તો ઝઘડા એવા થતા હોય છે ને. જો અમે લોકો તો 2 સમજીને જ ચાલીએ. જો હું કામ એક કરતી હોઉં તો બીજું મને કરવા લાગે, જો ફ્રી હોય ને તો કરવા લાગે, નહીંતર બહારનું કામ કરતા હોય. ચાલો, વોશ બેસિંગ પણ મસ્ત એવું લિક્વિડથી મેં એસિડ નાખીને ધોયું, કારણ કે ડાઘા અમુક હોય ને તો ન જાય, તો એસિડથી એકદમ વોશ બેસિંગ મસ્ત ક્લીન કરી નાખ્યું. ચાલો, હવે ગેલેરીનો વારો લઈ લઈએ. બહારની ગેલેરી ફરતા એવી ધૂળ બહુ આવી હતી, તો ઝાપટીને બધી ધૂળ સાફ કરી નાખી. બારીઓ અને દરવાજો પાછળના ભાગમાં પણ મારે છે, તો એ બધી સાફ સુથરું કરીએ ને ત્યારે શાંતિ થાય. ચાલો, જોજો તમે બધું આગળ હું શું એટલું કામ કરી રહી છું. જો એકદમ ચોખ્ખી થઈ જાય ને ગેલેરી ત્યારે એટલી મજા આવે કે બધી ધૂળ જો કેટલી એવી કાઢી દઉં. કારણ કે આ ધૂળ છે ને બધી ઉડી અને બારીઓમાં ઉડીને આવે, અને પાછળ દરવાજો છે ને મારે ત્યાં આગળ પણ એટલી ધૂળ થઈ જતું હોય, તો ત્યાં આગળથી અંદર રૂમની અંદર છેક આવે. જ્યારે બારી ખોલીએ ને ત્યારે રૂમની અંદર ડમરી ઉડીને આવે. પવન એટલો હમણાં તો ફૂંકાય છે ને, તો ધૂળ થઈ જાય બધી જગ્યાએ. જો હું આ 4 દિવસ મેં કર્યું નથી ને તો કેટલું કામ વધી ગયું બાપરે મારે.
તો હું પોતું મારું છું આજે, કારણ કે ધોવું ને તો બહુ સરસ એવું ધોવું પડે, અને પાણી પણ હવે જોઈને વાપરવું પડે. ઉનાળો આવી ગયો, કાંઈ નક્કી ન હોય પાણી ક્યારે આવે ક્યારે નહીં. હવે 2 દિવસ 3 દિવસે આવવા લાગ્યું છે, એટલે પાણી પણ જોઈ વિચારીને જ વાપરવું પડે, બરાબર ને. જો ઘરમાં એડજસ્ટ કરીને ચાલવું જ પડે. ઘરમાં કાંઈ વસ્તુ ખૂટી હોય ને ત્યારે પણ એડજસ્ટ કરવું જોઈએ, અને એકદમ એમ જાણવું જોઈએ કે ભાઈ આના વગર એ ચાલશે, આ નહીં હોય તોય ચાલશે. એનું નામ જ ગૃહિણી છે. જો આજે પાણી એ 2 દિવસે થઈ ગયું ને એટલે હું પાણી ઢોળવામાં પણ ખ્યાલ રાખું છું. જો આ બાજરીને જુવારનું દહીણું પણ આવી ગયું, એ પણ હું તમને બતાવું છું કે આ થેલી સ્પેશિયલ અમે દહીણા માટે રાખી છે. તો 3 કિલો બાજરી અને જુવાર 2 મિક્સ કરી અને અમે દળાવા લઈ લઈએ, અને જો ડબ્બામાં લઈ લઈએ. અને આ થેલી મેં મસ્ત એવી એક જગ્યાએ મૂકી દેવાની, કબાટના ખાનામાં, એટલે આ થેલીમાં કાંઈ જ એવું ન આવે. જો હું હમણાં તમને કહેતી હતી ને, ફાટીને નીચે લાદી છે ને, એટલે નીચે આવે ને તો 2 ફાડા થઈ જાય, એટલી બધી કેરી ફાટી જાય નીચે પડે ને, એટલે એકદમ જો આવી પીળી પણ થઈ જાય. તો આજે તો અમારે ભાઈ આવ્યા હતા ગાંધીનગરથી, એટલે એવું લાગ્યું કે હવે ઝાઝી બધી કેરી છે તો સારી ગોતીને સારી હું ભાઈને પણ આપી દઈએ. તો ભાઈને કીધું હતું કે તમે અહીં થઈને જ જાઓ. તો ભાઈ આવ્યા હતા, એમને પણ આપી દીધી. અને અમે તો લગભગ અમે બધાને આપી દઈએ, કારણ કે ખરાબ થઈ જાય ને એના કરતાં કોઈને આપી દઈએ તો સારું. મારા ફઈ અહીંયા રહે છે, એમને પણ જઈને દઈ આવ્યા અમે. એટલે આ કેરી બધા ખાય અને ખુશ થાય એવા અમે રાજી. અમારી ચીકુ છે ને ચીકુડીની, તો ચીકુ બહુ આવ્યા ત્યાં ને મોટા, પણ છતાં પણ આજુબાજુ અને કોઈ કામ કરવાવાળા બહેનો આવતા હોય ને એને પણ અમે કહીએ તમે લઈ જાઓ, એમ તમે લઈ જાઓ, ખાઓ, તમે તારે પાંદડા અને કચરો મારી બાજુ નાખજો, પણ તમે ચીકુ ખાઓ અને ખુશ થાવ. જો અમે એ ટાઈપના માણસો છીએ. અમે બંને જણાને છે ને એવું ન થાય કે કોઈ ખાઈ જશે ને કોઈ લઈ જશે, નહીં, લઈ જાઓ. અમે એમ જ કહીએ કે તમે ખાઓ. આજુબાજુમાં કામવાળા બહેનો આવે ને એ કહે તમારા ચીકુ કેટલા ગળ્યા છે. મેં કીધું લઈ લ્યો, તમે ખાઈને ખુશ થશો ને. ચાલો ત્યારે એ વાતોમાં આગળ જો મસ્ત એવું પ્લેટફોર્મ સાફ કરીએ, કારણ કે બટેટા પૌવા જ ખાલી બનાવ્યા હતા, તો પણ કેટલા વાસણ છે જો તમે. અને 2 લીટર દૂધ લઈ આવ્યા, 2 લીટર દૂધ 2 વાર લઈ આવ્યા ને એની મલાઈ પણ ઝાઝી બધી નીકળી હતી. એટલે એ તપેલું પણ મોટું છે ને એને પણ માંજવું પડે, કારણ કે દૂધ ખલાસ થઈ ગયું, એમાંય તે વાસણ નીકળે. અને બધા ગ્લાસ ધોવા જ પડે રોજ, અને આખું પ્લેટફોર્મ સાફ કરવું જ પડે. દિવાલો, ટાઇલ્સ, ચાલો બધું સાફ તો કરવાનું જ હોય છે, રોજિંદુ છે આ બધું. કારણ કે રોજે ઉઠીને એકઠું જ કામ, એમાં વધી જાય પણ ઘટે નહીં, બરાબર ને. ચાલો જો જીવનમાં એવું જોયું કે હસતા હોઈએ કે રોતા હોઈએ, પણ જિંદગી આપણી એટલી બધી નાજુક થઈ જાય, 50ની ઉંમરે એટલી નાજુક થઈ જાય કે શોખ બધાય જાતા જ હોઈએ, અને આપણી સંપત્તિ પણ આપણે ગળે નથી વળગાડતા. કારણ કે આપણે એવું નથી લાગતું કે આ સંપત્તિ મારી છે, આ સંપત્તિ મારી છે. બસ જિંદગીનો થાક ગાળી લઈએ, એવી જિંદગી આપણી થઈ જાય 50ની ઉંમર પછી, એવું થાય. હા, અને ઘરના સભ્યો પૂરેપૂરા સભ્યો શાંતિથી જીવતા હોય ને તો 50ની ઉંમર પણ આપણને 35ની ઉંમર લાગે, બરાબર ને. જો આપણા સભ્યોમાંથી કોઈ પણ એક સભ્ય ન હોય ને તો 50ની ઉંમર આપણી થઈ હોય ને તો 70ની ઉંમર જેવા આપણા હાલ થઈ જાય. મને ખુદને એવો અનુભવ થાય છે, કારણ કે મારો છોકરો ગયો ને એટલે મને બહુ બધા કડવા અનુભવ છે મારા જીવનમાં, પણ હું હસી અને રહું છું મારી દીકરીના લીધે. ચાલો જો આ ફળિયામાં મેં કેટલા બધા કપડાં જોયા ને, તમે એ મશીનમાં જ નાખ્યા હતા, પણ ફળિયું પણ સાફ સુથરું કરી નાખ્યું. અને ચકલા તમે જોયા ને, તમે આ મસ્ત એવા પક્ષીઓ કેટલા બધા આવ્યા હતા. જ્યાં હું શૂટિંગ લેવા ગઈ ને ત્યાં ઉડી જ જાય બધા, કારણ કે ઝાઝા બધા આવે. અને જો દૂરથી ઝૂમ કરું ને તો એકદમ ચિત્ર ફાટી જાય.
એવું મારું મોબાઈલના હાલ છે ભાઈ. હું વારંવાર મોબાઈલની વાતો કરું છું, પણ મારા હાલ જ મોબાઈલના એવા છે. ચલાવી લઉં છું. ચાલો હો, બધી સાફ સફાઈ થઈ ગઈ. કચરા પોતા વાસણ બધું કમ્પ્લીટ થઈ ગયું. અને જો કિચન પણ મસ્ત એવું સાફ લઈ અને હાલો રસોઈ બનાવી નાખી. વાસણ કેટલા હતા જુઓ તમે. ચાલો રસોઈ બનાવી નાખીએ. તો રસોઈમાં શું બનાવું? મિની ટમેટાનું શાક બનાવી અને બાજરીના 2 રોટલા. ચાલો આવી જજો જમવા. કારણ કે આ મેં શૂટિંગ લીધું ને એમાં એટલી ભૂખ લાગી હતી ને મને. જો સવારે નાસ્તામાં પણ મને એવું થયું ને બપોરે એવું થયું. ત્યારે મેં શૂટિંગ લેવાનું ભૂલી ગઈ છું, થાળી સજાવવાની ભૂલી ગઈ છું. એ તમે ચલાવી લેજો. ચાલો મેં રસોઈ બનાવી નાખી છે, એ મેં કન્ટેન્ટ લઈ લીધા. પણ જ્યારે મારે બેસવું હતું ને જમવા, ત્યારે ભૂખ લાગીને એટલે બેસી ગયા અમે જમવા. પણ મસ્ત એવું મિની ટમેટાનું શાક બને એટલે ભૂખ જ લાગે. અમને તો બહુ જ ભાવે, મને તો ખુદને બહુ જ ભાવે. અને હવે મારા હસબન્ડ પણ થોડું થોડું ખાવા લાગ્યા છે. તો સેવ જાજી બધી નાખી દેવાની અને રસાવાળું શાક બનાવવાનું. રસાવાળું શાક બનાવીને તો મસ્ત મીઠું થાય. કેમ કે બાજરીનો રોટલો હોય ને તો રસો હોય ને તો મસ્ત મીઠું લાગે શાક. જો આ તાવડી નવી છે, કહેવામાં આવ્યું કે નવી તાવડી ઉપર આવી રીતે લોટ વેરી દેવાનો તો આ ચીપકે નહીં રોટલો, એકદમ કોરો કોરો રહે અને આની સ્મેલ રોટલામાં ન બેસી જાય. જે આપણે ઠીકરું હોય ને, ઠીકરું જ કહેવાય ને, તાવડી જાતનું ઠીકરું જ છે, તો એ સ્મેલ ન બેસી જાય રોટલામાં. એટલે મજા બગડી જાય જમવાની, બરાબર ને. તો એમાં લોટ વેરી અને એકદમ કપડું સરસ લઈ ચોખ્ખું અને લૂછી નાખવાનું, બરોબર લોટ કાઢીને. એટલે મસ્ત એવી તાવડી જેવી તાવડી લાગે અને તાવડીની વાસ આપણા રોટલામાં ન આવે, સ્મેલ ન આવે. ચલો રોટલા ટીપી નાખ્યા, શાક બનાવી નાખ્યું, સંભાર આ બધું હતું. પણ મારે શૂટિંગ નથી લેવાનું, થાળી સજાવેલી શૂટિંગ નથી લેવાનું. એટલે ચાલો બધા યુટ્યુબ ફેમિલી જમવા બેસી જાઓ. મિની ટમેટાનું શાક, જાજી બધી ધાણાભાજી નાખી દઈએ અને 2 બાજરીના રોટલા છે, રોટલા બનાવી નાખ્યા છે. ચાલો જમવા બધા. ચાલો બેસી જ ગયા જમવા. જમ્યા પછી કિચન સાફ કરી નાખ્યું અને મસ્ત એવું. અને પછી હું આ મલાઈ હતી, મેં આગળ વાત કરી કે 2 લીટર લઈ આવે ત્યારે 4 લીટરની મલાઈ ભેગી થઈ ગઈ. ત્યારે આ મલાઈને કઈ રીતે કરવું બેસ્ટમાંથી બેસ્ટ એ હું તમને શીખવાડું છું. અને મલાઈ બધી જાજી ભેગી કરી અને રાખી દેવાની. પછી ચમચીના માધ્યમથી માખણ કાઢવાનું. કોણ કોણ કાઢીશ એ મને કમેન્ટમાં લખજો. ચમચી એટલી બધી સરસ એવી રીતે હલાવો ને, હલાવ્યા જ કરો, હલાવ્યા જ રાખો એટલે એકદમ માખણ છૂટું પડી જાય. અને આ દૂધ પણ છૂટું પડી જાય. આ દૂધ છે ને એમાં સ્મેલ ન બેઠી હોય એટલી બધી. 2-4 લીટરની મલાઈ હતી એટલે એટલી બધી સ્મેલ ન બેઠી હોય. એટલે આ દૂધ હું પણ ઉપયોગ કરી નાખવાનો. જેમાં ઉપયોગ કરવો એ આગળ જોજો. સરસ મજાની મલાઈ માખણ થઈ ગયું અને ચાલો ઘી બનાવી નાખીએ. ચાલો જોઈએ ઘી કેવું થાય છે. ને મલાઈ પણ એમાંથી માખણ થઈ ગયું છે. માખણ કેવી રીતે છૂટું પડી જાય છે એ જોઈએ આપણે, બરાબર ને. જોજો તમે કેવું થાય છે, મને કમેન્ટમાં કહેજો કેમ થયું છે. ચાલો આવો રહ્યો મારો આજનો વ્લોગ. મારા વિડીયોઝ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જાજો. ચાલો જોઈ લો છૂટું પડ્યું. હા ઘી તો છૂટું પડવા લાગ્યું. ચાલો સાથે સાથે કમેન્ટ પણ કરજો જ અને હાઈકનું બટન તો દબાવી જ દેજો ત્યાં કે મને ખ્યાલ આવે. અને જો સબસ્ક્રાઈબ કરશો ને તો મારા બધા વિડીયોઝ તમને જોવા પણ મળશે અને તમને નવું નવું જાણવા પણ મળશે. રૂટિન કામ કેવું લાગ્યું મારું, આ રૂટિન કામ જ હું રોજે બતાવીશ, પણ તમને કેવું લાગે છે એ પણ મને કમેન્ટમાં કહેજો. ચાલો ત્યારે ઘી બનીને મસ્ત એવું તૈયાર થઈ જ ગયું. જો મસ્ત એવું ચાલો ઘી થઈ ગયું. અને જે દૂધ હતું ને એનું છેના બનાવ્યું એટલે પનીર જેવું એમ. એટલે આ પાલક હોય કે વટાણા હોય એનું આ શાક પણ બની જાય. પનીર એ કહેવાય, છેના પણ કહેવાય. ચાલો કેવું લાગ્યું તમને?
ચાલો મારા બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.